આ પેલો બોડારો ને ખેપટો હા એ ને આપણા ગામમાં બંધ કરવાના છે. આપણી ડેરીમાં દૂધ ભરાવશે એ બંધ કરાવવાનું છે. એ હવા જ ના દેવાના, જતા રહીએ કાલે આવા તો ડેરી ટાઈમ પે હવા જ નહીં દેવા. અરે બંધ કરી દેવાનું દૂધ બૂધ. હું આપણા ગામમાં ખાલી ખોટી દાદાગીરી કરી જાય એમ થોડું ચાલે. અરે ના ચલાવવાનું. એ પારકા ગામના ને આપણા ગામમાં આવીને વળી દાદાગીરી કરે. આજે તો એ જતા રહ્યા છે, પણ બીજી વખત દાદાગીરી કરે તો જતા નહીં કરવાના એવાના. ના ના ટોટિયા જ બાઈક ગલવાના એવાના. ટોટિયા હું જુદા જ કરી નાખવાના જોઈએ, જીવ તો જવો જ ના જોઈએ. તે દન બીજું મારા હાથમાં આવી જાત ને તો યુવાનું ફોડા ઉપર સાડી ફોડ ફોડી ગાલવાનો હતો. અરે આજા બીજું પાને પોટું ફોડી નાખવાનું હતું. તું શું જોતો તાને? આજે હું ઘેર નતો નખાઈ નું ફોડ ફોડી ગાલવાનો હતો. એ શેરબા આપણે શું કામ નહીં આ ગણીએ જ ફોન ના કેવું બોડું તો. અરે વાઘ છે વાઘ બાબા, તો વાઘ છે આપણો. આપણા ગામનો એકો છે યાર. આવા ખતો જતા રહ્યા છે, પણ એ વિજુબાને બીજું શું હતો ત્રીજો? પેલું મન્યું આ વખત હાથમાં આવે ને તો વલ્લભ વધીને મારવા છે. અરે મારવા છે વલ્લા નહીં, આખું ગોમ ભેગું કરવાનું છે અને ઠોકવાના છે. યોન તો છે ને યોન એટલે ગોમાં તો કૂટી નાખવા પર યાર. આમ દૂધ બાજે ને તો આમ તાકી જોઈને મોટા ડોળા કાઢી. પણ આજે બગડ્યું એનું હું. અરે એ પણ રોજ યાર ડુંગળી યાર ડોળા કાઢીને જોઈને યાર કોક દવા કરવી પડે હો. એમાં પેલા વિષયબાન તો હોય છે એમાં પેજી મારી હું જોતા હે પ્લેટફોર્મ થપ્યો છે લાયા છે. આ પડે છે તે પીવું. અરે મનુબા તમે શું કરતા હતા? હોય ના હું આ જોઈ રહ્યા હતા, હું કરું હું કરું આ ઠીક બધે રમો કે મારે શાલ બીવાનું કોઈ પેલું ના કરવાનું હોય. હા તે કશો હતો નહીં હતા હેડો શું? યાર શું હું તો પતાયેલા ને કરવા જઈશ તમારે. મારે અત્યારે કરાચા યાર હું મરી જવું છે. એ પેલું અત્યારે તોડી નાખે અડધી રાત. પેલું મારા ઘરનું બસ જોયું છે અત્યારે રાતે આપણે મારી નાખી છે ખબર નહીં ઓલે પડે. હા ઈન અરે પછી ઘરનું બસ્યું હોય કે બસ્યું હોય આમ નાખી જાય ને તળાવમાં જાય તરતું પેલા ફોટો. અરે ઈન પછી રાતે પાવર ડબલ થઈ જાય છે. તમે ઓળખતા નહીં, કાળો મેચ ઓળખા દે ઓમ ચમ ફટ 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 જતો મારીને સોય ભૂકા કાઢ નાખે. એ તૈન છે ને અને આપે તૈન છે જતું રહું છે તારે લડવા. અરે હા વારી હું બીવાનું વાળી ના લડવા નહીં જવું યાર. ના ના જીએ પેલું ખેતર નહીં ખેતરમાં તો ડાયરેક્ટ પોસરા પડીએ આપણે. ના જો લડવા નહીં જવું યાર. એ પેલું મારા ઘરનું બસ પાવર ડબલ થાય તો મને ભૂલી જાય યાર. સલ્લુભાઈ પાછા ખાઈ બદેલા છે ને પકવાના છે પાછા. અને એમાં પેલા હું રમી છું બા કોણ છું? એ તો પતી ગયો. એ તો પછી હું એ તો પછી ડોલું છે એ તો ડોલું છે ઉંમર થઈ ગઈ ને. ઉંમર થઈ ગઈ છે એ તો ખાલી આમ હઈ રહીને એક બધા છે મેં ના પણ ના વિશુભા કંઈક તો કરવું પડે. આજે આપણું અપમાન થયું છે ગામમાં. ઉંદરોને દવા દેવી છે એટલે એવું ના મજા આવે. તાર પાસે કંઈક બીજું વિચારો. બીજું વિચાર એમ ભાઈ કોમ કરશું રાતે ગુંડા મોકલશું ને મહિને ખાવા છું. એટલે આ એ મહિને કહીએ કે તું લાગે કે બીજો પણ તાકાત નથી કે એટલે બીજો પણ કોમ એ કરાવે. મારવા તો બ્રો આપણે તઈને જ જઈએ છે બરોબર. તઈને હારા તો હું ગેલા હોય કે તે એમની ટૂંપો જ દઈ દે પાર હવાઈ લોકો કરી આ નાખે. બેઠું મને બેઠું. એટલે આખું ગોમ કોઈ ઊંઘી હોય એવાનું કોઈ બચાવવા જ નહીં આવે એવાની શી વાત કરે છે તું? તો હો મારે ના તો હો મોજાર પેલું તમને ખબર છે મારા ઘર ખાઈ જશે ઉભાનું ભાઈ યાર. તમે એ તમે એમ ઘરનું તો કહો- હારાન છે ને આપણા કને જે કેવો પાડા જેવો માણસ હોત ને હા દરબેન મારી જ નાખવાનો હતો. આ બધા- એ ત્રણ હુંકા લાકડા જેવા છે એક એક ફેટ મેં તો ઉડી જાય વાયરા પાછા. એટલે હું કોઈ જમતેમ છું લે હું કુશું ને મતલબ કોઈ જમતેમ છું હા એ હિસાબાના છાતી ઉપર બેહીને તોડ નાખું એટલી તાકાત છે મારામાં ખબર છે તને? ઈ શોભાનો તો આ હુકો આ તોય નાખશે. હું કહું છું. મારા ઘરનું બચ્યું. ના એની વાત નહીં ગેરંટી હું નહીં લેતો. બીજું કા હું કહું છું પેલી મારા ઘેર તલવાર પડી છે તે ગાડી જે મોય બેઠું મને એટલે હું ભોળું બેઠું તાને? એમને સમજીને ગાળ દેવાની એ ઓંકાન પેટમાં આગળ કઈ ભાઈ રહી શી વાત કરે છે તું? એ વાત સાચી. તાન તાને કંઈક બીજું વિચારો. કરીએ જુઓ, હું જુઓ, તાને. એ આપણું જો આમ અપમાન થયું છે કે હા હા એ ગામમાં અપમાન થયું છે બરાબર કે બરાબર. આપણે જેમ તેમ બોલી જાય બરાબર. આપણે એનો કોઈ લમણાકૂટ કરવા નહીં. આપણે અત્યારે બોલ્યા કે જઈએ અત્યારે જ બધા દૂર નહીં હોવાનું ગામ આપણે પાડોશી જ છે કે આ રહ્યો આપણો દૂધ બાણી એ જ થતા. તો બસ બે ત્રણ તરત છે કે અત્યારે જ છીએ અને ગામમાં જે બી મળે ને બધું ઉઠે ના આ બેઠું મને બરાબર છે કે મને એના ઘર અગાસી નું ઓગણસી બધું જ લઈને આવી જાય બધું એ પેલું મગરનું બસ્યું એ પેલું સૈલુબા અને ઈશ્વરબા એ બધા તો ધરકાઈને પહેરે આવી ઊંઘી જાય અત્યારે બરોબર. કેટલા વાગ્યા છે 10-11 વાગી ગયા છે તાનું વાટ હું કા જોવાની. હાલત જવું છે કે અરે હાલ વિચાર લો તમે હજી ના ના, ના બરોબર વિચારવું ફાઇનલ છે. ફાઇનલ નકર પછી- સુપરમાં દેડી એની ના હજી કોઈ વિચારો તો વિચાર લો બીજું કોઈ આઈડિયા હોય તો આમાં પાસે બીજું તો ના, આપણે એ મને પડીએ છે રસ્તામાં જતા જતા બધું જો બધું એટલા
બધું લઈ લેવાનું. જૂતો નહીં મેકો, જૂતો નહીં મેકો, જૂતો લઈને નાહી આવું છે. જો આમાં આપણે બે બાજુથી આપણે ફાયદા છે. એક તો આપણો નામ નહીં આવે, એક તો આપણે બધું ચોરી કરીને લઈ લાવવાનું. તાણ પૈસા બે બાજુથી ફાયદા થઈ જાય. પૈસા અહીં પાછા. પૈસા તો હું બોડું હોય ભિખારીઓ છે લે બધા. વધે હારા ઘર આગળ જે ખાટલા બાટલા પડ્યા હોય ને, ગાડીઓ બાડીઓ સાયકલો બાયકલો એ બધું લઈને નાહી આવીએ. આપણો બદલો વળી જાય પૈસા નહીં મળે તો. તો હેડો તને શુભકામ મંજૂરી. જો મનુભા, તમે થોડા સોમ છો, કારા છો, મતલબ કે તમને કોઈ જોયું કે નહીં, તમારે બે ઓને ખાલી આમાં બીક લાગે. એટલે તમે કદાચ પકડાઈ ના છો ને તો મને બચાવવા ઊભું રહેવાનું, જતું ના રહેવાનું. કશો જ નહીં. બીજું કા એ ગોમાં તો અમે આપણે વેર છે છેટથી નહીં બનતું આજનું વળી થોડું. એટલે વેર તો ના થાય, પણ આ લોકોનો પાવર વધારે છે. શિકાર હેનો પાવર છે. અને આપણને ભાઈ બળી જોઈએ છે, આપણે ટીકલા ભાઈ ભાઈ દૂધ જોઈએ છે, એક બળી જોઈએ અને ડેરી નોમ જ નહીં આવતું, આપણું નોમ આવે છે. પેલા ડેરીવાળા તો કે ઓન તો ફેન્ટ જ નાખ્યા ડેલવાના પાછા ઓહો, કે ઈ પણ પાછા આપણે ડેરીવાળા પાછો ખવાઈ દઈએ છે, પૈસા ખેડી જોઈએ આપણે ફેટ આવી જાય છે. કારણ કે એને તો તમને ખબર છે કે એટલે આ દૂધનો જ મામલો છે એમ. દૂધનો મામલો બળી જાય છે. તો પછી અને આ દૂધ બંધ કરવાનો કોઈ પ્લાન તો નહીં કા લોકોનો? એવું જ છે. આપણે વધારો આવે છે, એક ઢાક લોટી આવશે કે ઊભા બળી જોઈએ અને મોય પછી રૂપિયો આવે છે. અમે ઈશ્વર બાપુ બરતા એટલે શોપ મરી ગયેલા છે ને પટી ગયું છે ને વળી. અમે એને મોય 15 રૂપિયો આવી મોકલ પેલા બા ઉભા તો પહેલાથી જ મરી ગયેલા છે, કાળા મેં થઈ જશે તો વાત જ ના થાય. રાતના રાજા એવું છે. પણ આ આપણા હું ખોટું પણ બોલવાય છે, ખબર નહીં આ બીજું ભાવી શુભા અને આ કેટલો પાવર છે આપણા પાસે. અને અત્યારે ફેસલો થઈ જાય ને ખબર પડી જાય. હવે છે ને બે કમ્પ્યુટર જો પાછા જુઓ હા કશો બરાબર છે. ગમ આવા થઈ ગઈ યસ તું આમાં ખાલી- જવું છે. સીધા સીધા ડાયરેક્ટ ઘરોમાં ફૂટે કે અને કોઈ દેખાવાના જોવો ના ના તું તો એમાં નહીં દેખો ચિંતા ના કરતો. કોઈ અવાજ ના કરતા બે તું લાખી ઉકા લઈને આવ્યું છે. લાકડી જો આ તો વધારે મેટર થઈ જાય તો પછી લે પણ આપણે જોવી શુભા કપા સબળામાં જ ગયા બીજું આશી કર પૂના છે. જો એ તો નમણા કોઈ નાની હોય. ઈ હન તો હું હોય ઈ હન તો મોય આ બાઉલ હોય તો ડગડીઓ છે મજન તેની જો પેલી બાજુ ત્યાં બહાર આવી ગયા ખબર આ દૂધ નહીં ગમે દેખા લાઈટ દેખાય ગમે દેખાય છે. હા પેલું દેખાય સીધા ગુચીજી અવાજ ચોરી કરવા અવાજ શું કરો સીધા ગુચીજી આ ગોમડીઓનું આ ગેમ અત્યારે સહી પાસ જોઈએ પાછા હું જીજાથી હું જઈ અલે હોઈ જાય લે ના ના આ તો જપીવા નહીં યાર આ 12 વાગે જે જપીવા નહીં તો ખબર નહીં તાનું ચેક કરીએ પેલા સોનું મનું આ તો- પછી આપણા ઉપર બળી બળીને તો વાતો કરશે તો તાપણીઓ કરશે પેલો લાકડો હરગેર ગઈને મોરા 12-1 વાગે હજી આપણી ના વાતો ના કરશે આ તો હોઈ જાય આજે જોઈએ છે આપણે જોઈ બી છે જ બધું કરવાનું છે આપણે કોઈ દેખાય છે મને તો કોઈ દેખાતું નહીં આ વિશાલ કેપ્ટન હું ભમાઈ નાખું. હા એવું કરો તાણ ઓ તમે તો જબરા. હું તો સી છું આખા દેશનો. આ ઘણો ભાઈ સિંહ છે ને આપણે હિયાળો છે, આપણી તો શું જરૂરત છે તાણે? આ તમે તો એટલું જ યાર કાપી જે દે. વાત છો કે એ જ તો કહું છું કે આપણી તો શું જરૂરત છે તાણે? અલે તે સીસી કરાતા ઘરને ભૂલી ગયા તા હે હું એને ઓળખતા નહીં તમે અલ્યા ભાઈ તું તો દેખાતો જ નતો કે તારું નામ ભૂલી ગયા. એટલે ના દેખાતો એટલે મને ભૂલી જવાનો ના ના તમારું દેખાતું જ નહીં, કલર જ ચેન્જ થાય છે એવું નહીં ને તમારું તો. એ બધા સી જેવા તો પણ હું મગર છું કાળો મગર હા તો પછી તમે તો પોની મરવા વાળા તાણ તો પેલા તો એનો ફેદોડી જ નાખશો કા? ફેદોડી નાખવાનો એકલો પણ મળી નાખવાનો આ એકલા ભાઈ મેળી નાખ્યો. તાણ ના ના એ જ કરવો છે આપડે. એ જ કરવાનું છે આપણે ગામમાં આવીને વળી દાદાગીરી કરી રેપ તાણ પારકા ગામના. એ તો વાત છે આ દૂધ પર આ દીધું કે દાદાગીરી કરે છે. અરે પણ મળી નાખવા જીવન આજ તો આબા જા ખાલી ચાલુ ભાઈ ઉભા મેળી જ નાખીએ તું અંધારામ છો ને દેખાયો હોય અરે ને. હું કચ્છી ના દેખાવ જો એવન દશા લાવું એ તું ખાય આ રીને પણ આપણો વાઘ છે ને મોકલી દેવાનો હોય ને. આપણે તો સી છે એટલે જોવાનું જેવું જ નહીં કા તઈને જ છે બીજું ભાઈ અરે ને વહાણા એ જ પેલું મગર તો શું પાઘડી એકલી જ દેખાય છે ઓળખાતો જ નહીં. ના ના એ એ જ કારોમાં ગત પાવર ગત રાતમાં ખબર છે હું તમને કહેતો હતો કે રાતે 1 વાગે આવીશ પંચાયત કરશે પણ જો મોટી મોટી સોય છે તઈને હું આમ તો ભમાઈ નાખ્યો જ ને અડધી રાતે મજા આવે. ના ના પેલું મગર તો આપણે તઈનો પાડ દે માં યાર હા. બીજું સોરી કે આપણે નીકળી છે હું તો એ કહું છું એ તો એનો તાપ છે અને આપણે ઘેર તાપણી કરી નાખી ઘેર જાગી જઈ જાય રે એટલે કે હું અહીંથી સોરી કરતા ને રાખું ચક્કર થઈ ગયા આપણે લે બરોબર એમ નથી કરી
અલ્યા પેલું હોય તો વાઘ જેવું ફેંકતું તે શું જો સહેલું બા અરે એને પેલા એને પપ્પા એક બૂમ પાડીને પટ્ટી મારીને આવી ગયું એ રહ્યો હું મોટી મોટી આ ખેપટા ને પેલા બોઢાને કે હું મારું હું મારતા હે એને પપ્પા એક બૂમ પાડીને પટ લઈને જતા રહ્યા દોડીને ઈવાનો કોમ જ નતો ને સમજ નતો નહીં હું આ આવડું છે એ હું મારતું આ એ તો આ મગરના પૈસાના લીધે જોર કરતા હતા તાણ માટી છે બારને બાર બધું વ્યક્તિને બહાર થઈ પડી ગયું ખાટલા મૂકી ખાટલા ખાટલા અરે આ તો બાના આપણે હું ચાલશે બાવા લાવો કે યાર હળગાવાનું તો લાવો તમે એટલે ધુવારો કરો છો ઉપરથી તમે તો અરે પણ હળગાવાનું લાવો તો હમણાં હાલ તો વાળું બંધ થઈ જાય હળગા તો તું વાળું બંધ થાય ઊંઘવા જાવ તો સારું હતું પણ હે મને થાક લાગે છે કેમ મસ્ત આમ તાડવાનું તાપવાનું ગાતું હે અલે આ દિવસ છે લે તો ઇંદર આ ખાટલામાં હું લઈને જોજો બધું સુકાઈ જા કોણ છે
અલે આ તો પેલો વિજય બોડા ને પેલો વિશાલે કેપ્ટન પેલો મંજુ કાઢ્યું છે લે આ તો. અલ્યા આ તો આપણા ગમની જ ચોરી કરીને જોશે લ્યા અલે આપણે પકડો પછી લ્યા. શું બા અરે જવાના છો ઉડા ગમની બહાર આ સોળીમાં ટોડિયો ભાગી જવાનો લાગે છે હા ભાઈ ખરેખર પણ તમે માણસ નહીં હું જોઈ યાર તાણ હું યાર જાય દોડતા જ નહીં યાર હું અરે છેટલું દોડ્યો આગળ ને આગળ. જોકો મગર વફસા અમારે ત્યાં જો. આજે મગરનું બસું થાય કે મગરનું બસું મોટી મોટી ફાળ હું કરવાનું કે આજે તો હોફી ગયું છે ને આ તો પાણીમાં તર પણ આજે કાપવા છે હાથમાં મસ્ત ચાન્સ હતો બોલો જતા જે હું ના જવાય મને તો લાગતું નહીં કે જવાય આ ગમના બાળક નહીં જ જવાય એવું છે ઓવા પકડો પડી ગમે તે હા કરો પણ પેલો આપણું સામાન ને આ સામાન મેલો કે પૂરો આરામ જતા રહો ને પછી તો પણ શું હોક્ષો અંધાર આ હો ગયા ગમે તે શો ખંતોડા છે હાટલામાં હો ગિન માર પાન લાવ એ સોનું માનું ઊભું થા હેડો હા પણ મને નહીં આ તને ભલે તું ઓફિસે પણ તને પાડીને જ બીવા હું નકા મને પાછા મારી ઓવા છે બસ જે તારું જબરું સમજી હે આગળ આટલા બધા બે